સુરતમાં રાંદેર અને સિંગણપુર ડભોલીને જોડતો કોઝવેનો માર્ગ અંતે 143 દિવસ બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકોની મોટી રાહત મળી। સુરતના ઇતિહાસમાં સૌપ્રથમવાર કોઝવેનો માર્ગ ચોમાસાને લઈ લાંબા સમય સુધી વાહન વ્યવહાર માટે બંધ થયો હતો। ચોમાસાની વિદાય બાદ તંત્ર દ્વારા અંતે માર્ગ ફરી ખુલ્લો મુકાતા વાહન વ્યવહાર શરૂ થયો છે। સતત 143 દિવસથી બંધ પડેલા રાંદેરનો વિયરકમ કોઝવેનો માર્ગ આજથી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। તસવીરો સીધા જોઈ શકો છો કે સુરતના રાંદેર સ્થિત વિયરકમ કોઝવે કે જ્યાં એક છેડેથી બીજા છેડે જવા માટે લોકો આ માર્ગનો ઉપયોગ કરે છે, પરંતુ જે પ્રમાણે ચોમાસાની ઋતુ હતી અને ઉપરવાસમાં સતત વરસાદ પડવાના કારણે રાંદેરનો જે વિયરકમ કોઝવે છે સંપૂર્ણ પાણીમાં ગરકાવ હતો અને તેના કારણે તંત્ર તરફથી જે કોઝવેનો માર્ગ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો। કુલ 143 દિવસ સુધી આ કોઝવેનો માર્ગ બંધ રહેવાના કારણે વાહન ચાલકોએ એક છેડેથી બીજે છેડે જવા માટે અન્ય માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો હતો। 143 દિવસ સુધી વાહન ચાલકોએ લાંબો ચક્રાવો ખાધા બાદ હવે જ્યારે ચોમાસાએ વિદાય લીધી છે ત્યારે આ માર્ગ ખુલ્લો થતાની સાથે જ હવે વાહન વ્યવહાર માટે પણ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે અને તેના કારણે વાહન વ્યવહાર છે તે આ પ્રમાણે શરૂ થઈ ચૂક્યો છે। વાહન ચાલકોએ સૌથી મોટી રાહત છે તે અનુભવી છે, કારણ કે સિંગણપુર ડભોલી જવા માટે રાંદેરથી આ એક માર્ગ છે અને સિંગણપુર ડભોલીથી રાંદેર આવવા માટે આ ખૂબ જ ટૂંકો રસ્તો છે તે લોકોને મળી રહે છે અને તેના કારણે આ માર્ગનો લોકો છે તે અવારનવાર ઉપયોગ કરતા હોય છે। જે પ્રમાણે જે ઉકાઈના કેચમેન્ટ એરિયામાં સતત વરસાદ પડ્યો હતો અને તેના કારણે પાણીની આવક થવાના કારણે રાંદેરનો વિયરકમ કોઝવે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ હતો અને સતત પાણીમાં ગરકાવ રહેલા કોઝવેના માર્ગ છે તે બંધ રાખવામાં આવ્યો હતો। આ સાથે જ વાત કરવામાં આવે તો સૂર્યપુત્ર તાપી નદીમાં પણ સતત પાણીની આવક થઈ રહી હતી અને તેને જોતા તંત્ર દ્વારા અકમચેતી અને સાવચેતીના ભાગરૂપે કોઝવેનો માર્ગ છે તે બંધ રાખવામાં આવ્યો હતો, પરંતુ ચોમાસાએ જ્યારે હવે અંતિમ વિદાય લઈ લીધી છે ત્યારે કોઝવેના જે માર્ગ હવે આ પ્રમાણે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। સુરતના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે કે લાંબા સમય સુધી કોઝવેનો માર્ગ છે તે 143 દિવસથી પણ વધુ સમય છે તે બંધ રહ્યો હતો અને હવે 143 દિવસ બાદ છે તે કોઝવેનો માર્ગ શરૂ થતાની સાથે જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાતા વાહન ચાલકોએ મોટી રાહત અનુભવી છે। કેમેરામેન અજય કુમાર સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।